જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. લક્ષ્મી દેવીના 108 નામોની સંપૂર્ણ યાદી અને તેના અર્થ વિશે જાણીશું આજે. માતા લક્ષ્મીના 108 નામોની સંપૂર્ણ યાદી અને તેના અર્થ વિશે જાણીશું મિત્રો. તો ચલો વિડીયો શરૂ કરીએ. દેવી લક્ષ્મીના 108 નામ. ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી માતા લક્ષ્મી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેમની પૂજા તમામ પ્રકારની નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. શ્રી લક્ષ્મી અષ્ટોત્તર શતનામાવલી એ દેવી લક્ષ્મીના 108 નામોનું ગ્રહણ છે, જે તેમના વિવિધ સ્વરૂપો અને ગુણોનું વર્ણન કરે છે. દરેક નામમાં દેવીની શક્તિ અને કૃપાનું રહસ્ય છુપાયેલું છે. લક્ષ્મી માતાના 108 નામો પરમ મહિમા અને અપાર સમૃદ્ધિ આપવા સક્ષમ છે. દેવી લક્ષ્મીના 108 નામ જે ભક્ત શુદ્ધ હૃદયથી દરરોજ દેવી લક્ષ્મીના 108 નામોનો જાપ કરે છે, તેની પાસે લક્ષ્મી માતાના 108 નામો પર પરમ મહિમા અને અપાર સમૃદ્ધિ આપવા સક્ષમ છે. દેવી લક્ષ્મીના 108 નામ જે ભક્ત શુદ્ધ હૃદયથી દરરોજ દેવી લક્ષ્મીના 108 નામનો જાપ કરે છે, તેની પાસે ધન અને અનાજ પાણીની જેમ વહે છે. દેવી લક્ષ્મી એક માતા છે અને તેમનું હૃદય માતૃત્વનું સંપૂર્ણ સ્વરૂપ છે. ફક્ત સાચા હૃદયથી તેમને બોલવાની જરૂર છે. ભગવાન હરિના શાશ્વત સાથી દેવી લક્ષ્મીની કૃપા દુનિયાના દરેક વ્યક્તિ ઈચ્છે છે. આ ઈચ્છા સાથે દરેક દિવસે ભગવાન ગણેશ સાથે તેમનું આહ્વાન કરવામાં આવે છે. એમાં કોઈ શંકા નથી કે વારંવાર તેમનું નામ મનમાં ઉમેરવાથી તમને તેમના આશીર્વાદ મળશે. ચાલો આ લેખમાં શ્રી મહાલક્ષ્મી માતાના દિવ્ય નામો એક પછી એક જાણી લઈએ. દેવી લક્ષ્મી કોણ છે? હિન્દુ ધર્મમાં મહાલક્ષ્મીને ધનની દેવી અને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે. જો આપણે તેમના સ્વરૂપ વિશે વાત કરીએ તો તેમના 4 હાથ છે, જેમાંથી 2 હાથમાં કમળ છે, ત્રીજો હાથ દાનમાં છે અને ચોથો હાથ વર મુદ્રામાં છે. મા લક્ષ્મી કમળ પર બિરાજમાન છે. મહાલક્ષ્મીની કૃપાનો અર્થ એ છે કે તમારા જીવનમાં ક્યારેય ગરીબી કે અન્ન કે સંપત્તિનો અભાવ ના રહે. મા લક્ષ્મીની ઉત્પત્તિ વિશે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક વાર્તા મુજબ એકવાર ઋષિ દુર્વાસાના શાપને કારણે સ્વર્ગની સંપત્તિના નુકસાનનો લાભ લઈને રાક્ષસોએ સ્વર્ગ પર હુમલો કર્યો અને આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો. પછી ઇન્દ્ર બ્રહ્માજીની સલાહ પર ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા. તે સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. જ્યારે રાક્ષસોની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે આ મંથનમાંથી ઘણી દેવી વસ્તુઓ અને રત્નો નીકળ્યા, જેમાંથી એક મા લક્ષ્મી હતા. તે કમળના ફૂલ પર બેઠેલા દેખાયા અને ભગવાન વિષ્ણુએ પોતાના પતિ તરીકે પસંદ કર્યા. દેવી લક્ષ્મીના 108 નામોની યાદી જાણીશું. નામ જેનો અર્થ થાય છે પ્રકૃતિ કુદરત, વિકૃતિ બેવડી પ્રકૃતિ, વિદ્યા બુદ્ધિ, સર્વભૂતિ પ્રદા એક એવી વ્યક્તિ જે દુનિયાની બધી ખુશીઓ આપી શકે છે. શ્રાદ્ધ જેની પૂજા થાય છે. વિભૂતિ સંપત્તિની દેવી, સુરભી સુગંધ, પરમાત્મશાસ્ત્ર સર્વવ્યાપી, મધ અમૃત જેવી વાણી, પદ્માલય જે કમળ પર રહે છે, પદ્મા કમલ સૂચિ પવિત્રતાની દેવી, સ્વાહા શુભ,
આત્મનિર્ભરતા જે દુષ્ટતાને દૂર કરે છે, સુધા અમૃતની દેવી, ધન્ય કૃતજ્ઞતાનો અવતાર, ગુસ્સે ના થાઓ જે સોના જેવો છે, લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી, નિત્યપુષ્ટ જેઓ સતત શક્તિ આપે છે, વિભા જેનો ચહેરો તેજસ્વી છે, અદિતિ જેનું તેજ સૂર્ય જેવું છે, દેથી જે પ્રાર્થનાનો જવાબ આપે છે, દેપા જ્યોતની જેમ ચમકતો, વસુંધા પૃથ્વીની દેવી, વસુંધારિણી પૃથ્વીના રક્ષક, કમલા કમળનું ફૂલ, કાંતા ભગવાન વિષ્ણુની પત્ની, કામાક્ષી આકર્ષક આંખોવાળી દેવી, કમલા સંભવ કમળમાંથી પ્રકટ થનાર, અનુગ્રહપ્રદા જે શુભ કામનાઓથી આશીર્વાદ આપે છે, બુદ્ધિ શાણપણની દેવી, અનધા પાપ રહિત કે શુદ્ધ, હરિવલ્લભી ભગવાન વિષ્ણુની પત્ની, અશોક દુઃખ હરનાર કરનાર, અમૃતા અમૃતની દેવી, દીપા તેજસ્વી, લોકશોક વિનાશિની સાંસારિક મુશ્કેલીઓનો નાશ કરનાર, ધર્મ નિલય ધર્મના રક્ષક, કરુણા પ્રેમનું પ્રતીક, લોક માતૃકા જનતાની દેવી, પદ્મપ્રિયા જે કમળનો પ્રેમ કરે છે, પદ્મસ્થ જેના હાથમાં કમળ છે અને જેના હાથમાં કમળ જેવા છે, જેના હાથ કમળ જેવા છે, પદ્મક્ષય જેની આંખો કમળ જેવી હોય છે, પદ્મ સુંદર કમળ જેનું સુંદર, પદ્મોદ્રવ કમળમાંથી જન્મેલી દેવી, પદ્મમુખી કમળ જેવા ચહેરાવાળો, પદ્મનાભ પ્રાય પદ્મનાભ એટલે કે ભગવાન વિષ્ણુના પ્રેમી, રામ જે ભગવાન વિષ્ણુનો સાથ માણે છે, પદ્મનાગરા જે કમળની માળા પહેરે છે, દેવી પદ્મિની કમળ જેવું, પદ્મ સુગંધિની કમળ જેવી સુગંધ ધરાવતું, પુણ્યગંધા દેવી સુગંધિત દેવી, પ્રસન્ન દયાળુ હંમેશા ખુશમનનું, પ્રસાદાભિમુખી વરદાન અને ઈચ્છાઓના દાતા, પ્રભુ એક દેવી જેની આભા દિવ્ય અને તેજસ્વી છે, ચંદ્રવંદના જેનું તેજ ચંદ્ર જેવું છે, ચંદા ચંદ્રની જેમ શાંત, ચંદ્ર સહોદરી ચંદ્રની બહેન, ચતુર્ભુજા ચાર હાથ સાથે, ચંદ્રરૂપ ચંદ્ર જેવું સ્વરૂપ ધરાવતું, ઇન્દિરા સૂર્યની જેમ ચમકતો, ઇન્દુ શીતલા ચંદ્ર જેવો ઠંડો, આહલાદ જાનાની જેમ સુખ આપે છે, ગુલાબી આરોગ્યની દેવી, શિવ શુભ દેવી, શિવ કરી શુભતાનો અવતાર, સત્ય વિમલા શુદ્ધ વિશ્વજની સમગ્ર બ્રહ્માંડની દેવી, તુષ્ટિ જે તરત જ ખુશ થઈ જાય છે, હૃદય નાશિની જે ગરીબી દૂર કરે છે, પ્રીતા પુષ્કરિણી દેવી જેની આંખો શાંત કરે છે, શાંત શાંતિપ્રિય દેવી, શુક્લાંબર જેને સફેદ કપડાં પહેરે છે, ભાસ્કર સૂર્ય જેટલો તેજસ્વી, બિલનિલયા જે બિલ્વ વૃક્ષમાં રહે છે, બંધ કરો જે દરેક વરદાન પૂર્ણ કરે છે, યશ્વીની ખ્યાતિ સુખ નસીબ અને કીર્તિની દેવી, વસુંધરા ધરતીની માતાની પુત્રી, ઉદરંગા જેનું શરીર સુંદર છે, હરિની જેમ હરણીની જેમ રમતિયાળ છે, હેમાલીની જેને સોનાનો હાર પહેરે છે, ધન ધાન્ય જે આરોગ્ય પ્રદાન કરે છે, સિદ્ધિ રક્ષક સૌમ્ય અને આકર્ષક, સુપ્રભાત જે શુભતા પ્રદાન કરે છે, નૃપવેશ વગનાથ નંદ જે મહેલોમાં રહે છે, વરલક્ષ્મી સમૃદ્ધિ આપનાર, વાસુપ્રદા સંપત્તિ આપનાર, શંકા સૌભાગ્યની દેવી, હિરણ્ય પ્રકાશ જે સોનાની પ્રેમ કરે છે, સમુદ્ર મહાસાગરની પુત્રી, જયા વિજયની દેવી, મંગલા જે સારું કરે છે, દેવી દેવતાઓ અથવા દેવીઓ, વિષ્ણુ વશ જે ભગવાન વિષ્ણુના સાનિધ્યમાં છે, જે તેમના હૃદયમાં રહે છે, વિષ્ણુ પત્ની ભગવાન વિષ્ણુની પત્ની, પ્રસન્નાક્ષી સુંદર આંખોવાળો એક, નારાયણ સમપ્સૃત જે નારાયણ સાથે રહે છે, દરિદ્ર ધનવનસિની જે ગરીબી દૂર કરે છે, લક્ષ્મી દેવી સર્વપદ્વ નિવારણી દરેક મુશ્કેલી અને મુશ્કેલીથી દૂર કરનાર, નવદુર્ગા દુર્ગાના બધા નવ સ્વરૂપો, મહાકાળી કાળી દેવી, બ્રહ્મા વિષ્ણુ શિવાસ્તિકા બ્રહ્મા વિષ્ણુ શિવની પૂજા, ત્રિકાળ જ્ઞાન સંપન્ના જે ત્રણેય સમયગાળા જાણે છે, ભુવનેશ્વરી અખિલ ભુવન બ્રહ્માંડની રખાત છે, શ્રી લક્ષ્મી અષ્ટોત્તર શત નામાવલી શું છે? શ્રી લક્ષ્મી અષ્ટોત્તર શત નામાવલી અથવા લક્ષ્મી અષ્ટોત્તરમ આ દેવી લક્ષ્મીના પવિત્ર નામો છે, જે તેમના દેવી ગુણો દેખાવ
અને મહિમાનું વર્ણન કરે છે. દેવી લક્ષ્મીના 108 નામો તેમના રક્ષણાત્મક અને દાનવીર સ્વભાવને પણ પ્રતિબિંબ કરે છે. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુની પત્ની પણ છે. દેવી લક્ષ્મીના 108 નામો ઘણા ઘરોમાં તેમની સમૃદ્ધિ સુરક્ષિત કરવા અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે લક્ષ્મી અષ્ટોત્તર શતનામાવલીના જાપને તેમની દૈનિક પ્રાર્થનાનો અભિન્ન ભાગ બનાવવામાં આવ્યો હતો. દેવીના ચોક્કસ દિવસોમાં અષ્ટોત્તરનો જાપ કરવો, જેમ કે લક્ષ્મી પૂજા, વરલક્ષ્મી વ્રત, નવરાત્રિ અને શુક્રવાર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. લક્ષ્મી અષ્ટોત્તર શતનામાવલી. ઓમ પ્રકૃતે નમઃ, ઓમ સમૃદ્ધે નમઃ, ઓમ વિદ્યાય નમઃ, ઓમ સર્વભૂતિ પ્રદાય નમઃ, ઓમ શ્રદ્ધાય નમઃ, ઓમ વિભૂતે નમઃ, ઓમ સુરભ્યાય નમઃ, ઓમ પરમાત્મિકાય નમઃ, ઓમ વાચે નમઃ, ઓમ પદ્મલનાય નમઃ, ઓમ પદ્માય નમઃ, ઓમ શુચય નમઃ, ઓમ સ્વાય નમઃ, ઓમ સ્વાધ્યાય નમઃ, ઓમ સુધાય નમઃ, ઓમ આભાય, ઓમ હિરણ્યમાય નમઃ, ઓમ લક્ષ્મી નમઃ, ઓમ નિત્યપુષ્ટાય નમઃ, ઓમ વે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ દિત્યે નમઃ, ઓમ દિત્યાય નમઃ, ઓમ વસુંધાય નમઃ, ઓમ વસુધારણ્યે નમઃ, ઓમ કમલાલયાય નમઃ, ઓમ કાંતાય નમઃ, ઓમ ક્ષમાય નમઃ, ઓમ ક્ષીરોદસંભવાય નમઃ, ઓમ અન્નગ્રહણપરાય નમઃ, ઓમ બુદ્ધે નમઃ. મારો આત્મા સ્વર્ગમાં છે. ઓમ હરિવલ્લભાય નમઃ, ઓમ અશોકાય નમઃ, ઓમ અમૃતાય નમઃ, ઓમ દીપ્તાય નમઃ, ઓમ લોક શોક વિનાશીય નમઃ, ઓમ ધર્મનીલાય નમઃ, ઓમ કરુણાય નમઃ, ઓમ લોકમાત્રે નમઃ, ઓમ પદ્મપ્રિયાય નમઃ, ઓમ પદ્મહસ્તાય નમઃ, ઓમ પદ્મક્ષાય નમઃ, ઓમ પદ્મસુંદરાય નમઃ, ઓમ પદ્મવાચાય નમઃ, ઓમ પદ્મખાય નમઃ, ઓમ પદ્મનાભિપ્રાય નમઃ, ઓમ રામાય નમઃ, ઓમ પદ્મમાલાધરાય નમઃ, ઓમ દેવયાય નમઃ, ઓમ પદ્મગંધિનીય નમઃ, ઓમ પુણ્યગંધાય નમઃ, ઓમ સુપ્રસાય નમઃ, ઓમ પ્રસાદીભૂમુખાય નમઃ, ઓમ પ્રભાય નમઃ, ઓમ ચંદ્રવદનાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ, ઓમ ચંદ્રસાદોય નમઃ, ઓમ ચતુર્ભુજાય નમઃ, ઓમ ચંદ્રરૂપાય નમઃ, ઓમ ઇન્દિરાય નમઃ, ઓમ ઇન્દુશીતલાય નમઃ, ઓમ અહલાજન્યાય નમઃ, ઓમ પુષ્ટિય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શિવકાર્યાય નમઃ, ઓમ સત્યાય નમઃ, ઓમ વિમલાય નમઃ, ઓમ વિશ્વજનાય નમઃ, ઓમ તુષ્ટે નમઃ, ઓમ દરિદ્રનાશનીય નમઃ, ઓમ પુષ્કરિણીય નમઃ, ઓમ શાંતાય નમઃ, ઓમ શુકમાલ્યંબરાય નમઃ, ઓમ શ્રીયાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ બિલનિલાય નમઃ, ઓમ વારુણાય નમઃ, ઓમ યશસ્વીય નમઃ, ઓમ વસુંધરાય નમઃ, ઓમ ઉદારંગાય નમઃ, ઓમ હરિણ્યે નમઃ, ઓમ હેમલિન્યય નમઃ, ઓમ દંધાન્યકાર્યાય નમઃ, ઓમ સિદ્ધે નમઃ, ઓમ સ્ત્રેણ સૌમ્યાય નમઃ, ઓમ સુબ્રદાય નમઃ, ઓમ નૃપવૈષ્ણવંદાય નમઃ, ઓમ વરવલ્લીય નમઃ, ઓમ વાસુપ્રદાય નમઃ, ઓમ શુભાય નમઃ, ઓમ હિરણ્યપ્રકારાય નમઃ, ઓમ સમુદ્રનાય નમઃ, ઓમ જયાપાય નમઃ, ઓમ મંગળાદેવાય નમઃ, ઓમ વિષ્ણુવક્ષ સ્થિતાય નમઃ, ઓમ વિષ્ણુપત્યે નમઃ, ઓમ પ્રસક્ષાય નમઃ, ઓમ નારાયણાય સમાસ્ત્રિતાય નમઃ, ઓમ દરિદ્રંધિય નમઃ, ઓમ દેવાય નમઃ, ઓમ સર્વોપરવાર્યાય નમઃ, ઓમ નવદુર્ગાય નમઃ, ઓમ મહાકાલ્યાય નમઃ, ઓમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તિકાય નમઃ, ઓમ ત્રિકાલજ્ઞાન સંપદાય નમઃ, ઓમ ભુવનેશ્વરાય નમઃ. તો મિત્રો, અહીંયા આપણો મા લક્ષ્મીના 108નું સંપૂર્ણ નામની યાદી અને અર્થ તેનો વિડીયો સમાપ્ત કરીશું. કંઈ પણ ભૂલચૂક હોય તો માફ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી